શાસ્ત્ર એવું કહે છે કે આ મત્સર જે છે એ ખતરનાક છે. 6 શત્રુઓમાં આ એક શત્રુ એવો છે કે માનવ એવું સમજી લે છે હું જ કરવા સમર્થ છું, માટે ઘણા સંબંધીઓ પણ એવા હોય છે. તમે કદાચ વિદેશ જાઓ ને તો સંબંધીઓને મનમાં ખટકે, આ વિદેશ શું કામ ગયો? ઉડતો ફોન કરીને એવું પૂછવું જોઈએ, કોઈ કામ હોય તો મને કહેજો, તમારો જ ભાઈ છું, કામ હોય તો જણાવજો. આ મત્સર છે. માટે મચ્છરને ભલે મારો, પણ સાથે સાથે મત્સરને પણ મારો. કારણ જ્યાં સુધી આ મત્સર છે ત્યાં સુધી ન તો પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ બ્રહ્મ એ હૃદયમાં એ મૂર્તિ સ્થાપવા રાજી થતા નથી. એમ આ ઇન્દ્રના મનમાં પણ મત્સર છે. આજે સવારે મને એક મેસેજ વાંચતો હતો, એમાં મેસેજમાં એક મેસેજ આવ્યો અને એમાં બે વ્યક્તિ સંવાદ કરતા, અને બે વ્યક્તિ સંવાદ કરતા એક વ્યક્તિ એવું કહ્યું કે આ પૃથ્વી આ ચક્કર સૂર્યનું ક્યારે ને કેટલા ટાઈમમાં લગાડે? પેલા ભાઈ એમ જવાબ આપ્યો કે વાત સાચી, આ પૃથ્વી જે છે ને 365 દિવસે એક ચક્કર પૂરું કરે. આ પૃથ્વીને એક ચક્કર પૂરું કરતા 365 દિવસ થાય. અને પેલા ભાઈએ ફરીથી બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે જે કહો છો એ વાત બહુ સત્ય, પણ બીજો પ્રશ્ન પૂછું? હા પૂછ ને. આ પૃથ્વી તો 365 દિવસમાં એ ફરીને પાછી એક ચક્કર પૂરું કરે, પણ આ માનવ કેટલા ટાઈમમાં ફરે? ત્યારે એણે એમ કીધું આ માનવ તો એક જ મિનિટમાં ફરી જાય, પૃથ્વીને 365 દિવસ લાગે, પણ માનવને ફરતા 1 મિનિટ લાગે, વધારે નહીં. આજની દયનીય સ્થિતિ છે. વાત સાચી કે ખોટી? પૃથ્વીને 365 દિવસ લાગે, પણ માનવને એક ચક્કર ફરતા 1 સેકન્ડ નથી લાગતી. એક આમ ટન અબાઉ ટન. કાલે તમારી જોડે સારો સંબંધ અને ખપ પતે ને એટલે તરત તું કોણ ને હું કોણ, રસ્તા મળે ને તમે મારા સગા થાવ છો, આવું પૂછે પાછા. તારા લોનના કાગળિયામાં મેં જ સહી કરી છે, તને હું ખબર છે હગા થવું છું એવું પૂછું છું? આ પૃથ્વીને ચક્કર ફરતા 365 દિવસ લાગે, પણ માનવને ફરતા 1 મિનિટથી વધારે થતું નથી. માટે આ મત્સરને મારવું, આપણે કોઈની પ્રગતિમાં જલવું નહીં, કોઈને સહયોગ કેમ કરી શકીએ એમ વિચાર કરવો. અને જેના મનમાં આ મત્સર આવે ને એવું સમજવું, ગમે એટલી ઉપાસનાઓ કરો, ગમે એટલી ભક્તિ કરો, પણ આ ભક્તિ છે ને તમારી ઘેર પ્રવેશ કરતી નથી, કારણ કે તમે ગેમ રમો છો. ભગવાન પણ ઘર પૂછે કોનું? નરસિંહનું. પાડોશમાં બધા બહુ હતા, પણ કોઈને ત્યાં ના ગયા, નરસિંહ ત્યાં ગયા. કેમ? પેલું ભજન છે ને સુંદર, ભૂલો પડે છે ભગવાન ભાવથી રે. શબ્દ મને બહુ ખબર નથી. ભગવાન ભૂલો પડે છે, પણ શેનાથી? ભાવથી ભૂલો પડે છે. એ તમે કેટલા રૂપિયા થપ્પા માર્યા છે એ પ્રમાણે એ ઘર પૂછવા આવતું નથી. એટલે માનવને ફરતા 1 મિનિટ લાગે ને પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે. આટલો બધો ફરક છે. આ 1 મિનિટમાં ફરી જનાર માનવ એ પ્રભુના દરબારમાં શોભે નહીં અને પ્રભુના દરબારમાં હોય પણ નહીં. કારણ કે એને એવો સંગ મળી જાય કે એને કદાચ ધર્મ મળ્યો હોય ને, એને ધર્મ કર્યો હોય ને, એવી ટોળકી ભેગી કરી જ લે. છેલ્લે પછી હોનું લોડું થઈ જાય. આ ક્યારે ફરે કશું કહેવાય નહીં. એટલે સંગ કરો ને તો એવાનો સંગ કરો કે તમે તમારી ભક્તિ તો કમ સે કમ સ્થિર રાખી શકો, તમારામાં પરિવર્તન તો ન થાય.
એમ આ ઇન્દ્રને મત્સર થયું અને એની અંદર કામદેવને મોકલ્યા છે અને કામદેવને અહંકાર થયો. કામદેવ ગયા છે એ જગ્યાની અંદર જ્યાં ગુફા છે, ગંગા નદી વહે છે. આ કામદેવ જે છે એ જગ્યાની અંદર જાય અને નારદજી જે તપ કરતા હતા એ ગુફામાં પ્રવિષ્ટ થયા છે. નારદજી એ જગ્યામાં તપ કરે છે અને જે જગ્યામાં તપ કરે છે એ જગ્યામાં થોડો કાલ પહેલા મહાદેવ સ્વયં એ તપસ્થલીમાં તપ કરવા માટે આવ્યા હતા અને એના પ્રભાવના કારણે કરીને આ નારદજી જે છે એ ત્યાં તપસ્થળીમાં તપ કરે છે. પણ નારદનું મન, ધ્યાન, તપ એ આત્મનિવેદન એ ભગવાનના ચરણોમાં થયું અને એના જ કારણે આ કામદેવ પણ ત્યાં આગળ આવે છે. પોતાના બાણ બધી જ શક્તિઓ વાપરે છે પણ આ કામદેવનો પ્રભાવ નારદજી ઉપર થતો નથી. એ મહાદેવના તપના કારણે મહાદેવે એ જગ્યામાં કામ તમારું કાર્ય થઈ શકશે નહીં, આ જગ્યામાં મેં તપ કર્યું છે. નારદજીની ઉપર અમોઘ બાણ, કામદેવના કરતસની અંદર 5 બાણ છે. કામદેવ વસંતને પ્રગટ કર્યો છે. સંદો શીતળ પવન વહી રહ્યો છે અને આ ઠંડો પવન એવો આવે જેની સાથે સુગંધ. મન જે છે એ પ્રકૃતિમાં મોહાય એવું વાતાવરણ, આહલાદક વાતાવરણ બન્યું છે. પ્રભાતના સમયે જેવો અનુભવ થાય એવો અનુભવ એ જગ્યામાં વસંતને સાથે પ્રગટ કર્યો. આ કામદેવ પોતાના તર્કસમાંથી પુષ્પના બાણ કાઢે છે અને બાણમાંથી આમ એક બાણ નારદજી ઉપર ચડાવવાનો પ્રયત્ન કર્યો. 2, 3 અરે બધા જ બાણ ચડાવ્યા પણ નારદજીમાં આ બાણનો કોઈ પ્રભાવ ન થયો.